પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે લોક સહકારથી ટ્રસ્ટી મંડળના સહયોગથી જાગનાથ મહાદેવમાં હોમાત્મક લઘુ રુદ્રનું આયોજન અમાસના દિવસે કરવામાં આવ્યું છે। પછી દરરોજ ભગવાન શિવની મહાપૂજા તો જાગનાથમાં વર્ષોથી થાય છે, શ્રાવણમાં વિશેષ થાય છે। ભગવાન મહાદેવજીનું શ્રૃંગાર, બિલપત્ર અર્પણ અને અહીં રહેતા અમુક સાધુઓ પોતપોતાની સાધના ને એ બધું રાત્રે બેસીને શિવાલય પાસે અંદર ગર્ભગૃહમાં બેસીને કરતા હોય છે અને પોતાના જીવનને ધન્યતા અનુભવતા હોય છે। અને બીજું એક તારીખ 4/8/2025 શ્રી નરેશદાન ગઢવી દ્વારા શિવ આરાધના ઉપર લોક ડાયરો રાખવામાં આવ્યો છે। શિવ આરાધના શું, શિવ તત્વ શું એ આપણને આપણી ભાષામાં સમજાય એટલા માટે આ એક આયોજન નાનું કરવામાં આવ્યું છે, જેમાં દરેક ભાવિક ભક્તોને પધારવાનું હું આમંત્રણ પાઠવું છું। અને અમાસના દર સોમવારે તો જાગનાથ મહાદેવનો મેળો ભરાય છે, જેમાં બી દરેકને પધારવા આમંત્રણ પાઠવું છું। અને અમાસના દિવસે હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞાત હોવાથી પર્જન્યો યજ્ઞ કર્મ સમુદ્ર, જે કર્મોનું મૂળ યજ્ઞ છે એ હેતુથી અમાસના દિવસે હોમાત્મક લઘુ રુદ્રનું આયોજન છે। દરેકને પધારવા હાર્દિક હાર્દિક આમંત્રણ। દરેકના જીવનમાં ખૂબ શિવની મહિમા વધે, ખૂબ શિવની ઉપાસના વધે અને લોકો પોતાના જીવનને ખૂબ ઊર્ધગામી લઈ જાય એવી જાગનાથ મહાદેવને પ્રાર્થના।